નમસ્તે દર્શક મિત્રો, હાલ એક દુઃખદ ખબર સામે આવી રહી છે। ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌના કાકોરીમાં એક દુઃખદ અકસ્માત સર્જાયો છે। અહીં શોર્ટ સર્કિટના કારણે એક ઘરમાં રાખેલા 2 સિલિન્ડર ફાટતા કુલ 9 લોકો ઘાયલ થયા છે। તેમને ટ્રોમા સેન્ટરમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં 5 લોકોના મોત થયા હતા। પોલીસ તેમજ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે। મળતી માહિતી મુજબ આ 2 મૃતકો એક જ પરિવારના છે। બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે એક રૂમની દિવાલ ઉડી ગઈ હતી। આ અંગેની જાણ પોલીસને થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ઘાયલોને સારવાર અર્થે દાખલ કર્યા હતા। તો હાલ માટે બસ આટલું જ। મળીશું નવા વિડીયોમાં નવી અપડેટ સાથે। ત્યાં સુધી અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરી દેજો।